શું તમે જાણો છો કે શિવનું પૂજન કઈ કઈ રીતે કરવું અને તેનું ફળ કેવી રીતે મળે છે? તો બ્રહ્માજી કહે છે કે લક્ષ્મી મેળવવાની જેને ઈચ્છા હોય તેને કમળ, બીલીપત્ર, શતપત્ર અને શંખાવેલીના પુષ્પોથી શિવજીનું પૂજન કરવું. જેને રાજ્યની ઈચ્છાવાળાએ 10 કરોડ પાર્થેશ્વરની પૂજા કરી શંકરને પ્રસન્ન કરવા. શિવલિંગ પર અખંડ પુષ્પ, અખંડ ચોખા, ચંદન વડે વિલેપન અને જળધારા ચડાવવી તથા યોગ્ય મંત્રથી ઉત્તમ બિલીપત્ર, શતપત્ર કે કમળનું પુષ્પ ચડાવવું. પ્રધાનપદની ઈચ્છાવાળાએ 5 કરોડ પાથેશ્વરનું પૂજન કરવું. કેદખાનામાંથી મુક્તિ થવા માટે 1 લાખ પાથેશ્વરનું પૂજન કરવું. રોગ મુક્તિ ઈચ્છનારે 1.5 લાખ પાથેશ્વરનું શિવપૂજન કરવું. જેને કન્યાની ઈચ્છાવાળાએ 25,000 પાથેશ્વરને શિવપૂજન કરવું. જેને વિદ્યાની ઈચ્છાવાળાએ 12,500 પાથેશ્વરનું શિવજીનું પૂજન કરવું. વાણીની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઘીથી શિવજીનું પૂજન કરવું. શત્રુઓના ઉચ્ચાટન માટે તેમજ મુખ મોડાવવા માટે 1.5 લાખ પાથેશ્વરની પૂજા કરવું. યશ મેળવવા માટે 10 લાખ, વાહનાદિ મેળવવા માટે 1,000, મુક્તિની ઈચ્છાવાળો 5 કરોડ પાથેશ્વર બનાવી ભક્તિથી શિવજીને પૂજન કરવા. જ્ઞાન મેળવવા 1 કરોડ શિવજીનું દર્શન કરનારે 50 લાખ પાથેશ્વરનું શિવનું પૂજન કરવું. આયુષ્યની ઈચ્છાવાળાએ ત્રોઘડથી, પુત્રની ઈચ્છાવાળાએ ધતુરના ફૂલથી, ભોગ અને મોક્ષ માટે તુલસીપત્રથી, શક્તિશાળી બનવા માટે આકડા, અઘેડા અને લાલ કમળથી, શત્રુનાશ માટે જાસૂદથી, રોગ મુક્તિ માટે કરણથી, આભૂષણો મેળવવા માટે બપોરિયાના ફૂલથી, વાહન પ્રાપ્તિ માટે જુઈથી, સ્ત્રી મેળવવા માટે માલતીના પુષ્પથી શિવજીનું પૂજન કરવું. આ રીતે પૂજન કરવાથી તમને યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે.